મેડમ, મારે ત્રીજો મહિનો ચાલે છે અને ઘરે બધા પૂછા કરે છે કે તારે બાળક ફરકે છે બરાબર કે નહીં, તો મને ક્યારે ફીલ થશે કે મારું બેબી મુવમેન્ટ કરે છે કે નહીં? શરૂઆતની પ્રેગ્નન્સીમાં બાળક માતાના ગર્ભમાં થોડું થોડું હલનચલન તો કરે જ છે, પણ એ માતાને અનુભવાતું નથી. જો ત્રીજા કે ચોથા મહિનામાં તમને એવું લાગે છે કે બાળક ફરકે છે, તો એ આંતરડાની મુવમેન્ટ કે ગેસ હોઈ શકે છે. સામાન્ય રીતે પહેલી પ્રેગ્નન્સીમાં બાળકની મુવમેન્ટ 5મો મહિનો પૂરો થતા 6ઠ્ઠા મહિનામાં અનુભવાય છે, પણ જો બીજી કે ત્રીજી ડિલિવરી હોય તો એ વહેલું 5મા મહિનામાં ખબર પડે છે. શરૂઆતમાં બાળકની મુવમેન્ટ પેટમાં ગેસ બબલ થતા હોય કે પોપકોર્ન ફૂટે એવી ફિલિંગ લાગે છે, પણ 7મા મહિને બાળક મોટું થાય છે એટલે કિક મારે છે, જેથી મુવમેન્ટ વધારે સ્પષ્ટ અનુભવાય છે. 8મા મહિને મુવમેન્ટ જોરથી ફીલ થાય છે, પણ 9મો મહિના બેસતા પછી એ ધીમે ધીમે ઓછી થવા લાગે છે, કારણ કે બાળકનું વજન વધે છે અને એને મુવમેન્ટ કરવા માટે જગ્યા ઓછી પડે છે. જો તમને ક્યારેક મુવમેન્ટ ફીલ ન થતી હોય તો તમને જે ભાવે છે એ ગળ્યું કે ચોકલેટ ખાઈને શાંત રૂમમાં ડાબી બાજુ ફરીને સૂવો. એમ છતાં મુવમેન્ટની ખબર નથી પડતી તો તરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરો. જાણો, સમજો અને ડરશો નહીં.